વડોદરાના વારસિયામાં વૃદ્ધાની હત્યાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જેમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। પુત્રએ જ માતાની હત્યા કર્યાની કબૂલાત કરી છે। માતાને સળિયાથી માર મારી દિવાલમાં માથું પછાડ્યું હતું। પોલીસે હત્યામાં વપરાયેલો લોખંડનો સળિયો કબજે કર્યો છે। હત્યારા પુત્ર હિમાંશુ અરોરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પુત્રએ જ આ પ્રકારનું કૃત્ય કર્યું છે। પુત્રએ જ માતાની હત્યા કર્યાની કબૂલાત કરી છે। માતાને સળિયાથી માર મારીને દિવાલમાં માથું પછાડવામાં આવ્યું હતું। પોલીસે હત્યામાં વપરાયેલો લોખંડનો સળિયો પણ કબજે કર્યો છે। હત્યારા પુત્ર હિમાંશુ અરોરા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો વડોદરાના વારસિયામાં આ પ્રકારની ઘટના બની હતી, જ્યાં વૃદ્ધાની હત્યા કરવામાં આવી હતી। આ વૃદ્ધાની હત્યાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં પુત્રએ જ પોતાની માતાની હત્યા કરી નાખી છે। પુત્રએ જ માતાની હત્યા કર્યાની કબૂલાત પણ કરી હોવાનું સામે આવ્યું છે। તો માતાને સળિયાથી માર મારવામાં આવી હતી અને ત્યારબાદ દિવાલમાં માથું પછાડવામાં આવ્યું હતું। પોલીસે હત્યામાં વપરાયેલો લોખંડનો સળિયો પણ હાલ કબજે કરી લીધો છે। હત્યારા પુત્ર હિમાંશુ અરોરા વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસ તપાસમાં એક મોટો ચોંકાવનારો ખુલાસો થયો, જેમાં પુત્ર જ માતાનો હત્યારો જોવા મળ્યો।